હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બીટનો હલવો। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। આમ તો બીટમાંથી બહુ બધી રેસીપી બનતી હોય છે, પણ હલવો છે તે બધાનો ફેવરેટ હોય છે। તો અત્યારે સિઝન છે એટલે બીટ છે તે એકદમ સરસ મળતું હોય છે। તો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આપણે 2 નંગ બીટ લીધા છે અને બંને સાઈડથી આપણે આને કટિંગ કરી લેશું આ રીતે। હવે આપણે આની છાલ ઉતારી લેશું। તો આપણે બીટની છાલ ઉતારી લીધી છે। હવે આપણે એક ખમણી લેશું। તો આપણે આ ખમણી લઈ લીધી છે અને બીટ છે તેને આપણે ખમણી લેવાનું છે। આ રીતે આપણે ખમણ તૈયાર કરી લેશું। તો આપણે બીટનું ખમણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે પેન લઈ લેશું। પેનમાં આપણે ઘી એડ કરશું। ઘી ગરમ થાય એટલે આપણે ખમણેલું બીટ છે તે આપણે એડ કરી દઈશું। અને આપણે 2 થી 3 મિનિટ ઘીમાં શેકી લેશું। આ રીતે કરવાથી હલવામાં ઘીનો ફ્લેવર છે તે એકદમ સરસ આવે છે અને હલવો છે તે એકદમ સરસ ટેસ્ટી બને છે। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે દૂધ એડ કરશું। તો મેં 400 ml જેટલું દૂધ એડ કર્યું છે અને દૂધ છે તે આપણે ફૂલ ફ્લેટ મિલ્ક હોય ને એ જ લેવાનું છે, કારણ કે એ એડ કરવાથી એકદમ સરસ ક્રીમી હલવો બને છે। દૂધ આપણે થોડું ઠંડુ એડ કર્યું છે એટલે ગરમ થતાં થોડો સમય લાગશે। તો આપણું દૂધ ગરમ થવા લાગ્યું છે અને આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। હવે આપણે ખાંડ એડ કરી દઈશું। તો મેં 1.5 વાટકી જેટલી ખાંડ એડ કરી છે, કારણ કે બીટ છે તે પણ થોડું સ્વીટ હોય છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। હવે આપણે છીણેલું ટોપરું છે તે આપણે એડ કરી દઈશું। જો તમારી પાસે તૈયાર ખમણ હોય એ પણ તમે એડ કરી શકો છો, પણ આ મેં ઘરે જ ખમણેલું છે તે હું એડ કરી દઈશ। એલચી એડ કરીશ, બદામના ટુકડા છે તે પણ એડ કરી દઈશું, કિસમિસ છે તે પણ આપણે એડ કરી દઈશું। આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। જો તમારે એકદમ બારીક ખમણ આવે તે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। આને આપણે ઘટ થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો હલવો છે તે એકદમ સરસ ઘટ થઈ ગયો છે। દૂધ છે તે બધું જ બળી ગયું છે। હવે આપણે લાસ્ટમાં થોડી ઘરની તાજી મલાઈ હોય એ આપણે એડ કરશું। આ રીતે લાસ્ટમાં આપણે મલાઈ છે તે એડ કરવાની છે, એટલે એકદમ સરસ ક્રીમી હલવો બને છે આ રીતે એડ કરવાથી। જો તમારે મિલ્ક પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અત્યારે મિલ્ક પાવડર એડ નથી કરતી। અથવા તમારે માવો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો હલવો છે તે બની ગયો છે। આ રીતે બધું દૂધ છે તે એકદમ સરસ રીતે બળી જાય પછી આપણે લાસ્ટમાં 1 ચમચી ઘરની તાજી મલાઈ છે તે આપણે એડ કરી છે। તો મેં ફ્રીઝરમાં રાખી છે એટલે આ રીતની છે, એકદમ કડક છે। તો આ રીતે લાસ્ટમાં એડ કરવાથી આપણો હલવો છે તે એકદમ સરસ ક્રીમી બને છે।
તો આપણો બીટનો હલવો છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। તો તૈયાર છે આપણો બીટનો હલવો। હવે આપણે ઉપરથી થોડા કાજુ બદામના ટુકડા છે તે આ રીતે એડ કરી દઈશું અને ગરમા ગરમ આપણે સર્વ કરી લેશું। તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો બીટનો હલવો। હવે આપણે સર્વ કરી લેશું અને ઉપરથી આ રીતે થોડા કાજુ બદામના ટુકડા છે તે સ્પ્રિંકલ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચ।